ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ગાંધી જયંતિ નિમિત્તે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને સાડી તથા ટી-શર્ટ વિતરણ કરાયું। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રથમ વખત વડાપ્રધાન બન્યા પછી લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવી સમગ્ર ભારતવાસીઓને સંદેશ આપવામાં આવ્યો કે સ્વચ્છ ભારત હરિયાળુ ભારત બને તેના ભાગરૂપે આજે પણ સમગ્ર ભારત સહિત ગુજરાતમાં સ્વચ્છતાને લઈને વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે। આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારત દેશ સહિત ગુજરાતમાં પણ ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા। ખાસ કરીને ધ્રાંગધ્રા શહેરના હૃદયસમા મયુરબાગની સફાઈ કરવામાં આવી હતી। આ ઉપરાંત સફાઈ કામદારોને સાડી તથા ટી-શર્ટ વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા સમગ્ર ધ્રાંગધ્રા વાસીઓને સ્વચ્છતા હરિયાળુ ધ્રાંગધ્રા બનાવવાની અપીલ કરાઈ હતી। મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા, જેમાં મયુરબાગ ચોપાટીએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું। ત્યારબાદ ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે અમારા સ્ટાફ અને કામદારોને ટી શર્ટ અને સ્ત્રીઓને સાડીઓ વિતરણ કરવામાં આવી। ખાસ તો એ કહેવા માગું છું કે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આપણા દેશના વડાપ્રધાન પહેલીવાર બન્યા ત્યારે એમને લાલ કિલ્લા ઉપરથી ખાસ ભારતવાસીઓ માટે એક ભારપૂર્વક સંદેશ આપ્યો હતો કે હવે આપણી લડાઈ સ્વચ્છતા બાબતે છે, એટલે સ્વચ્છતા બાબતે જાગૃત થવાની જરૂર છે। અને હું પણ ધ્રાંગધ્રા નગરપાલિકા વતી ધ્રાંગધ્રાવાસીઓને અપીલ કરું છું કે આપ પણ આપણા ગામને સ્વચ્છ અને રળિયામણું બનાવીએ। તો ચાલો ધ્રાંગધ્રાવાસીઓ આજે સાથે મળીને સ્વચ્છાંજલિ રૂપે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરીએ।